નમસ્કાર મિત્રો, લાકડીદાર ડિજિટલમાં આપનું સ્વાગત છે. વિહોતર નાથની અંદર અનેક સંતો થઈ ગયા, અનેક ભુવાજીઓ થઈ ગયા, સમાજની અંદર અનેક ભક્તો પણ થઈ ગયા. એમાંના મહેસાણા જિલ્લાના કડી તાલુકાના કોલાદ ગામે આજે લાકડીદાર આવ્યો છે, ત્યારે આપણી સાથે રામજી ભગત કોલાદ એમના જીવન વિશે જાણીશું. એમની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા પ્રસંગ છે, એના વિશે પણ જાણીશું. કોલાદ ગામના વતની અને ક્રાંતિકારી વિચાર ધરાવતા કાળુભાઈ કોલાદ આપણી જોડે જોડાયા છે. કાળુભાઈ, આપનું સ્વાગત છે. નમસ્કાર. જય રણછોડ. જય રણછોડ. ભગત બાપાના પરિચય તો કોઈ સમાજમાં લગભગ અમે સાંભળ્યું છે, કુંભ મેળા સુધીના આયોજનમાં ભગત બાપા હોય છે. તો એમના જીવનના બાળપણથી માંડી અને અત્યાર સુધીની જે વાત છે એ સમાજ સામે અને અમને પણ જણાવશું. તો એમાં એમને પ્રેરણા ક્યાંથી મળી સનાતન ધર્મના જે પુણ્યના કામ કરતા એના માટે, અને બાળપણથી આખી વાત જણાવશો. પહેલા તો આપની ચેનલ ખૂબ ખૂબ ધન્યવાદ. જય રણછોડ. કોલાદ ગામની અંદર સાબોડ પરિવારમાં ગણેશભા પરિવારમાં રામજી ભગતનો આજથી 100 વર્ષ પહેલા જન્મ થયો. 100 વર્ષ પહેલા જયારે જન્મ થયો એ પછી એમનું બાળપણ ધીમે ધીમે મોટું થયું. ગાયો ઉપર અમારું જીવન હતું. કોલાદ ગામના દરેક પરિવારનું ગાયો ઉપર જીવન હતું. એમ ગણેશભા પરિવારનું બી ગાયો ઉપર જીવન હતું. તો ગાયો ચરાવતા ચરાવતા કહેવત છે કે પુત્રના લક્ષણ પારણામાં જ દેખાઈ જાય, એમ નાનપણથી જ ભગત બાપાના નાનપણથી જ ભક્તિમય લગ્ન લાગેલી હતી. ગાયો ચરાવવા કે ગાયોની રેલીઓ ચરાવવા જતા ત્યાં આગળ બી એ લોકો જે ભગત બાપા છે કીડિયારું જોઈ જાય તો પોતાની જોડે જે લોટ હોય એથી કીડિયારું પૂરી અને પુનદાનના રસ્તે હતા. ગામની અંદર નાના મોટા ભજન સત્સંગ હોય તો ભગત બાપા નાનપણથી જ એમાં રસ વધારે લેતા હતા. આ રીતે ભગત બાપા નાનપણથી ધીમે 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 મોટા થવા માંડ્યા. એક ટાઈમ એમને સંસાર બી માંડ્યો. આપણા સમાજના રીત રિવાજ પ્રમાણે એમને સંસાર બી માંડ્યો, પણ સંસારમાં બી ભગવાનને જે મંજૂર નહીં હોય કદાચ, તો એ પ્રમાણે એમના વાયણા મુકામે એમના લગ્ન થયેલા હતા. અને એ થકી એક પુત્ર બી હતો, પણ પુત્રને બી ભગવાને લઈ લીધો. અને પછી એમના ઘેરજી હતા એમનું બી મૃત્યુ થયું હતું. અને પછી ભગત બાપાના લગ્ન ખાલી ભગવાનની લાગેલી હતી અને સમાજ કલ્યાણના કામોની લાગેલી હતી. એટલે ભગત બાપાએ પછી બ્રહ્મણ ચાલુ કરી દીધું. સમાજના કલ્યાણના કામ માટે થઈને એમને બ્રહ્મણ ચાલુ કર્યું. અને બ્રહ્માંડની અંદર નાના મોટા કામ કરતા 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 ભગત બાપાએ સૌથી પહેલા તો ઘણા બધા ગામોની અંદર વિષ્ણુ યજ્ઞ ચાલુ કરાવડાયા. જેમ કે સોડવની અંદર વિષ્ણુ યજ્ઞ કરેલો છે, દુધરજની અંદર વિષ્ણુ યજ્ઞ કર્યો, દ્વારકાની અંદર વિષ્ણુ યજ્ઞ કર્યો, અમારા અહીં ગમનપરાની બાજુમાં ઓઢવ ગામ છે ત્યાં મોટો યજ્ઞ કર્યો. આવા બધા ઘણા બધા જ ગામોની અંદર રબારી સમાજના ધર્મની અંદર વાળવા માટે થઈને ઘણા બધા વિષ્ણુ યજ્ઞો કર્યા. વિષ્ણુ યજ્ઞો કર્યા એની જોડે જોડે સમાજમાંથી ફાળો ઉઘરાઈ અને ગાયોનું દાન. ગાયોનો એ ટાઈમમાં વરસાદનો બહુ ઓછું પ્રમાણ રહેતું હતું, એટલે ગાયો ભૂખે મરી ના જાય એ કલ્યાણ માટે થઈ અને ગાયોના જીવન માટે થઈ ગામે ગામેથી ઉઘરાણું કરીને અને ગામે ગામની ગાયોના એ પૂરા ને ચાર ને એવું બધું પૂરું પાડતા હતા. એ જ રીતે આગળ જતા 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 ધીમે ધીમે એક વખત ડાકોરમાંથી પ્રસાર થતા હતા અને રણછોડજીના મંદિરે દર્શન કરવા જતા. ત્યારે તો બહુ ડાકોર નાનું એક ગામ હતું, ગામ પંચાયત હતી. અને એ રસ્તાથી જતા હતા તો આપણી રબારીની બહેનો જે દર્શન કરવા આવી હતી, હોળી પૂનમનો ટાઈમ હતો અને રાત્રે રસ્તા ઉપર સૂતા જોયા. એટલે ભગત બાપાના અંદરથી કરુણા જાગી અને એવું જોયું કે ભાઈ આપણો સમાજ આ રીતે રસ્તા પર સૂવો ના જોઈએ. ભગત બાપા ત્યાંથી ડાકોરથી નીકળ્યા પછી સીધા દુધરજ ગયા અને દુધરજ ગયા પછી કલ્યાણદા બાપુને મળીને અને કલ્યાણદા બાપુને એવી વાત કરી કે બાપુ ગમે તે કરો પણ આપણા આ ડાકોરની અંદર એક ધર્મશાળાનું ગમે ત્યાં નિર્માણ કરવું છે કે ના આપણો સમાજ જ્યાં રોકાઈ શકે. આપણો રબારી સમાજની દીકરીઓ રોડ ઉપર સુઈ રહે, રસ્તા ઉપર સુઈ રહે ચાલશે નહીં. એટલે કલ્યાણદા બાપુએ એક નાનું મકાન
જે તે ટાઈમે જીવરામદાસ બાપુ, કલ્યાણદાસ બાપુના ગુરુ જીવરામદાસ બાપુએ લઈ રાખેલું હતું એ મકાનની વાત કરી ભગત બાપાને, અને ભગત બાપાએ ત્યાં એ મકાનની અંદર એક નાનું રસોડું ચાલુ કરીને એક સાધુને ત્યાં મૂકી અને પેલા નાનું એક ધર્મશાળા ચાલુ કરી એક મકાનની અંદર. એ પછી ધીમે ધીમે એમને ફાળો ઉઘરાવવાનું ચાલુ કર્યું. ફાળો ઉઘરાઈને અને આજુબાજુના મકાનો ખરીદી અને એક સારી મોટી એવી ધર્મશાળાનું આયોજન કર્યું. અને એ ધર્મશાળા તો તમને ખબર જ હશે કે એ ધર્મશાળા છે જ, બરાબર છે. આજે તો એ ધર્મશાળા પણ વિશાળ છે અને આપણે રબારીમાં તો પહેલેથી પ્રથા હતી કે ટેલ ઉભરાઈને સમાજનું કલ્યાણ અર્થે ભગત બાપાએ જે કામ કર્યું હતું, જોડે જોડે એમને કલ્યાણનું કામ એવું કર્યું, જે તે ટાઈમની સરકારો યાત્રા વેરો લેતી હતી. હા, જે તે ટાઈમે આ વાત હું જે કરું છું એ ટાઈમમાં યાત્રા વેરો ચાલુ હતો. બરાબર. આપણી ધર્મશાળાનું નિર્માણ થયું એ ટાઈમે યાત્રા વેરો ચાલુ હતો. કોઈ બી યાત્રા સ્થળ ઉપર જવું એટલે યાત્રા વેરો 25 પૈસા અથવા 50 પૈસા લેવામાં આવતો હતો. તો ભગત બાપાના મગજમાં એવું આવ્યું કે ભાઈ આ મારો સમાજ, માલધારી સમાજ દર્શન કરવા આવે ને 25 પૈસા 50 પૈસા યાત્રા વેરો, 50 પૈસા નો ત્યારે બહુ મહત્વ બી હતું. ત્યારે મોંઘવારી બી એ રીતે 25 પૈસામાં એ પેલી લાગતી હતી. 50-100 રૂપિયા. હા, એવું હતું. તો ભગત બાપાને એવું થયું કે ભાઈ આ યાત્રા વેરો આપણે બંધ કરાવવો છે. તો એમને જે તે ટાઈમે આપણા કલેક્ટર હતા જીવાભાઈ મેળજ, જે કે દેસાઈના નામથી જે ઓળખાતા હતા, એમની સલાહ સૂચન લીધી. અને એમને સલાહ સૂચનથી એમને પંચાયત જોડે, જે ડાકોર પંચાયત હતી, એ પંચાયતને એવી રિક્વેસ્ટ કરી કે ભાઈ તમને ગમે તે એક દ્વાર અમે બનાવી આપીએ, તમારી એન્ટ્રી ગેટ છે જે એક દ્વાર સરસ એક દરવાજો અમે તમને બનાવી શકીએ, પણ તમે અમારો માલધારી સમાજનો યાત્રા વેરો બંધ કરો. એટલે નગર જે તે ટાઈમે પંચાયતમાં સભ્યો હતા એ લોકો એ ટાઈમે એગ્રી થઈ ગયા અને એમને ભગત બાપા જોડે એવો કરાર કર્યો કે ભાઈ તમે આ બનાવી આપો દરવાજો, ગેટ, જે આજે આપણો ગેટ છે જ, રબારી સમાજનો ગેટ આજે છે, એ ગેટ બનાવવાનો એક કરાર થયો અને માલધારી સમાજનો યાત્રા વેરો ત્યાંથી બંધ થયો. આ નિર્માણ પતી ગયું, એને ધર્મશાળાનું નિર્માણ પતી ગયું એટલે એમની નજર સીધી જ દ્વારકામાં હતી કે દ્વારકામાં બી આ જ પરિસ્થિતિ હતી. એટલે બીજા ઘણા બધા સમાજના સાથે રાખીને, નાડોદા સમાજના સાથે રાખીને, ભરવાડ સમાજના સાથે રાખીને, પટેલ સમાજના સાથે રાખીને, ભગત બાપાના બધા જ સમાજ બહુ માનતા હતા. એટલે એ બધા સમાજોને સાથે રાખીને અને ભગત બાપાએ દ્વારકામાં એક જય રણછોડ ધર્મશાળાનું નિર્માણ ચાલુ કર્યું. અને એ નિર્માણ ચાલુ હતું એ જ ટાઈમે દ્વારકા ધર્મશાળાની જોડે એક કરાર કર્યો. દ્વારકા જે ગ્રામ પંચાયત હતું એની જોડે કરાર કર્યો કે ભાઈ અમારે આ રીતે ડાકોરમાં કર્યું છે, તો તમે અહીં બી જો યાત્રા વેરો બંધ કરો તો અમે તમને એક ગેટ બનાવીએ. જો તમે જશો તો આજે બી રબારી ગેટ તરીકે ઓળખાય છે. રબારી ગેટ તરીકે જે પૂજ્ય ભગત બાપાએ અને વાડીનાથથી બળદેવગીરી બાપુને સાથે રાખીને એ ગેટ બનાવેલો. કલ્યાણદા બાપુના, દુધરજ કલ્યાણ બાપુને સાથે રાખીને આપણો ડાકોરનો ગેટ બનાવેલો. આ બે ગેટ બની ગયા પછી એક વિરોધ એવો જાગ્યો કે ભાઈ ખાલી માલધારી સમાજનો જ યાત્રા વેરો કેમ બને? અને એ તે ટાઈમે માધવસિંહ સોલંકીની સરકારને એવો નિર્ણય લેવો પડ્યો કે આખા ગુજરાતની અંદરથી યાત્રા વેરો નાબૂદ કરવો પડ્યો. એ ભગત બાપાના એક સારા પાસા તરીકે, સારા કાર્ય તરીકે આખા ગુજરાતની અંદર જો યાત્રા વેરો બંધ કરવાની અંદર જેના મૂળમાં હોય તો એ ભગત બાપા છે. અને એનો શ્રેય પણ એમને જ જાય. હા, એમનો શ્રેય એમને જાય છે. આપણી ધર્મની જે સંસ્થાઓ હતી જેમ કે વાડીનાથ છે અને દુધરજ છે, આ જે ગુરુગાદીઓ હતી, એમને બી ભગત બાપાને બહુ સાથ સહકાર આપ્યો. ભગત બાપા બી એમને બહુ માનતા હતા. દુધરજ થી કલ્યાણદાસ બાપુ અને ભગત બાપા તો એક ભાઈ જેવું હતું. બેનો એટલો બધો એકદમ અંગત હતું કે ના પૂછો. એ પછી એ ધર્મશાળાનું નિર્માણ પૂરું થઈ ગયું પછી એક વાત એવી જાગી કે ભાઈ હરિદ્વારમાં બહુ આપણી ઓછી પબ્લિક જાય છે યાત્રા કરવા. ત્યારે તો ક્યાંક યાત્રા કરવા જતી હતી બધું. અને આપણે જે એવી વાતો બી સાંભળી છે કે યાત્રા કરીને જો માણસ ઘેર આવે તેના ત્યાં 15 દિવસ સુધી આપણા બધા ખબર લેવા, યાત્રાનું એટલું બધું મહત્વ હતું. હા, એટલે જે તે ટાઈમે હરિદ્વારની અંદર એક ધર્મશાળા બનાવવાની વાત આવી. તો અહીંથી બળદેવગીરી બાપુ, કલ્યાણદાસ બાપુ, ટેટોડા મંદિરના મહંત શીલદાસ બાપુ અને ભગત બાપાને ત્યાં જઈને એક જગ્યા નક્કી કરી
એ જગ્યા નક્કી કરીને ત્યાં પૈસાનું એક ટોકન આપ્યું. ટોકન આપ્યા પછી એમને બીજા બધા ઘણા બધા માણસો મળ્યા અને એમને એવું નક્કી કર્યું કે ભાઈ હરિદ્વાર છે તો બીજા બધા જ રાજ્યના રબારી સમાજ જો ભેગા થઈને આ બધું નિર્માણ કરે તો એ અખિલ ભારતીય રબારી સમાજ જેની ધર્મશાળા જે તમે કદાચ ઊંટવાળી ધર્મશાળાથી ઓળખાય છે હરિદ્વારની અંદર, એ અખિલ ભારતીય રબારી સમાજની ધર્મશાળા જે છે એના મૂળની અંદર બી ભગત બાપાએ કામ કરેલું છે, આપણા સંતોએ કામ કરેલું છે અને એ ધર્મશાળાનું બી નિર્માણ એ રીતે થયેલું છે. એ પછી શિક્ષણની અંદર એમનો રસ વધારો હતો. જે તે ટાઈમે શિક્ષણ નહોતું, બહુ ઓછું શિક્ષણ હતું. ચીલિયામાં માલજીભાઈ કદાચ મહેનત કરતા હતા, અમારી બાજુમાં નદણ છે તો ત્યાં માલજીભાઈ મહેનત કરતા હતા. આવા બહુ ઓછા માણસો જે શિક્ષણ, અમારા અહીં જે.કે. દેસાઈ, પણ એને એટલો બધો રસ આપણે રબારી સમાજ નતા લેતા, પણ ભગત બાપાને આ બધો રસ, શિક્ષણ આપણો સમાજ ભણે એમાં ભગત બાપાને બી રસ હતો. તો ગામે ગામ જતા તો એમને એક તો સૌથી મોટી એમની એક ટેક હતી કે ભાઈ કોઈના ત્યાં ખાવું નહીં, ખાલી ગાયનું દૂધ જ પીવું, ગાયનું દૂધ સિવાય કોઈ વસ્તુ લેતા નહીં. એટલે જેના ત્યાં ઉતરે ને ત્યાં સત્સંગ કરતા, ને સત્સંગની અંદર બી એ અભ્યાસને, ભણાવવાને બહુ મહત્વ આપતા કે ભાઈ તમે તમારા દીકરી દીકરાને ભણાવજો. એ ટાઈમમાં ભણવામાં બહુ આપણે માનતા નતા. દીકરા તોય ક્યાંક ક્યાંક ભણાવતા, પણ દીકરીઓને તો બિલકુલ ભણાવતા નતા. પણ એ રીતે ભણાવવાનો એમને પ્રચાર બી ખૂબ કર્યો. હા, અને ક્યાંક ને ક્યાંક કે ભાઈ શ્રદ્ધા બી નહીં, શ્રદ્ધાની વાત હોય, સત સેવા અને સાદગીની વાત હોય. જેમ કે શિક્ષણમાં આપણે વાળીનાથી પુસ્તક પરબ ચલાવતા બાપુ, એ રીતે શિક્ષણમાં બી એમને ખૂબ સરસ કાર્ય કર્યા. એ જ રીતે ભગત બાપાએ અમારા આજુબાજુના ગામમાં 2-3 પ્રસંગો એવા છે કે જેની અંદર આપણે શ્રદ્ધા અને અંધશ્રદ્ધા બે વસ્તુ હોય છે કે પ્રસંગોની અંદર બી એમને એક ચમત્કાર જેવી વસ્તુ કરેલી છે. ઓઢવ આપણું રબારી સમાજનું જે આપણી માલધારી સમાજની જે વસાહત છે ત્યાં જે રણછોડજીનું મંદિર બનાવ્યું, એ મંદિરનું નિર્માણ બી ભગત બાપાના હાથે થયેલું છે. ત્યાંના રબારી સમાજના બધા સાથે રહી અને કરેલું છે. આવા ઘણા બધા અઢળક કામો એવા છે કે જેને ભગત બાપાએ એમનું પોતાનું જીવન આખું લોક કલ્યાણ માટે એમને સમર્પિત કરી દીધું છે. દરેકને ત્યાં સુવિધા મળી, કોઈને પણ દર્શન કરવા માટે અને ત્યાં જવા માટે અસુવિધા ના થાય એ માટે ત્યાં હરિહરનો હાથ કરવા માટે તથા ભોજનની વ્યવસ્થા છે, ત્યાં રોકાવાની વ્યવસ્થા છે, ખૂબ સરસ દર્શન થઈ જાય. યાત્રા દરમિયાન પહેલા તો આપણે અત્યારથી ગાડીઓ ને બધું થઈ ગયું છે, તમે તો બળદગાડા હોતા, પગપાળા યાત્રા થઈ હતી, તો માણસ ખૂબ થાકી જતો. તો આ વિચાર, જો આટલા ઊંડા વિચાર ધરાવતા હોય એવા આપણા ભગત હતા. તો જી કાળુભાઈ, આપણે જે વાત કરી કે ભગત બાપાએ જે આપણા દેવસ્થાનો છે, આપણા યાત્રાધામ છે, જેમ કે દ્વારકામાં એમને ધર્મશાળા નિર્માણ કરાવી, પટેલ સમાજ, ભગવાન સમાજની સાથે. એવી જ રીતે આપણે જે વાત કરી તમે કે ડાકોરની અંદર ધર્મશાળાનું ખૂબ સરસ નિર્માણ કર્યું કલ્યાણદાસ બાપુ સાથે. પઢવની અંદર રણછોડરાયજી મંદિરનું નિર્માણ કરાવડાવ્યું. રણુજાની આપણે વાત કરી. વિશેષ મારે એ સમજવું છે કે બહારના જે રાજ્યો છે, જેમ કે જે તે સમયે વાહન વ્યવહાર છે, પત્ર વ્યવહાર ચાલતા હતા, એ સમયની વાત છે, ત્યારે બહારના રાજ્યોમાં પણ એમને જે કરી હતી એના વિશે થોડું ભાર દઈને સમજાવજો. સૌથી પહેલા તો દ્વારકા, ડાકોર, રણુજા, જુનાગઢ. જુનાગઢમાં જૂની ધર્મશાળા હતી, નવી ધર્મશાળાનું નિર્માણ થયું. એ જય રણછોડ ચેરિટેબલ ટ્રસ્ટ ચલાવી રહ્યું છે. બરાબર છે, જય રણછોડ ચેરિટેબલ ટ્રસ્ટ ચલાવી રહ્યું છે, જેની અંદર આપણે ભાતીભાઈ રાણાની બધા એના ટ્રસ્ટીઓ છે. એ જ સોમનાથની અંદર અત્યારે નિર્માણ બીજી એક આપણી ધર્મશાળામાં કરી રહ્યા, જે ભગત બાપાના નામે જે અત્યારે હાલ કામ એનું ચાલુ છે. તમે બહારના રાજ્યોની જે વાત કરો, જે ટાઈમે કોઈ જ આપણી જોડે એવા સાધનો નહોતા, કાં તો રેલવેમાં જવું પડતું, બરાબર છે, પ્લેનમાં જવાની તો આપણી તાકાતો હતી જ નહીં. સમાજ એટલો બધો જાગૃત બી નતો, ક્યાંક 2, 5, 10 પરિવારો એવા જાગૃત હતા. યાત્રા શું, રબારી સમાજ તો ખાલી ડાકોર જઈને આવો તો યાત્રા ગણતો, દ્વારકા જઈને આવો તો લોકો એમને ખબર લેવા જતા, મારા ભાઈ કે મારા સગા, એટલો બધો મહિમા હતો. જે તે ટાઈમે ભગત બાપાએ આપણા ગુરુઓને સાથે રાખી અને મહાકુંભ, આપણા 4 કુંભ ભરાય છે, એની અંદર
રબારી સમાજની ક્યાં જગ્યાઓ નથી. અચ્છા. રબારી સમાજને ક્યાંક કેમ્પ મળે હમ. તો કેમ્પની જગ્યા મળે એવી કોઈ પરિસ્થિતિ હતી નહીં. નહીં. કુંભમાં નાવા જાય હમ. તો બહુ ઘણા ઓછા માણસો જતા, હમ. પણ એમને ક્યાંક ને ક્યાંક રોડ ઉપર સુઈ રહેવું પડે હા. કે એવું. એ જે તે ટાઈમે ભગત બાપા ત્યાં કુંભ ના આવવા ગયા હમ. અને એમને આ થોડી નાની મોટી સમસ્યાઓ જોઈ, એમને ત્યાં એવો વિચાર આવ્યો હમ. કે ભાઈ આપણે કુંભની અંદર બી આપણી રબારી સમાજની જગ્યા એક હોવી જોઈએ, એક કેમ્પ હોવો જોઈએ, જ્યાં જ્યાં કુંભ ભરાય ત્યાં આપણને એક અખાડામાંથી એક જગ્યા આપણને ફાળવવી જોઈએ. એની ભગત બાપા ભણેલા બહુ ઓછા હતા, ભણ્યા જ નતા એવું ઘણું, પણ એ ગણેલા બહુ હતા. હા, ખોટા બોલવા. હા, કોઠાઓ જ બહુ હતી. એટલે કોઈ સારા માણસોની સલાહ લઈ લેતા તરત કે મારે ભાઈ આ કામ કરવું છે, હા. તો એના માટે મારે કયો રસ્તો પકડવાનો. હા. તો એ ત્યાં આગળ સંત તરીકે એ બધા જતા આવતા હતા, એટલે ત્યાંના સંતો બી એમ નજીક હતા, ઉત્તર પ્રદેશના, હા. અલ્હાબાદના. એટલે એ ઉત્તર પ્રદેશના સંતો જોડે સલાહ સૂચન કર્યું કે ભાઈ અમારે કોઈ આવું એક સામાજિક આ રીતે કેમ્પ કરવો હોય, અમારી ગુરુ ગાદીના આ રીતે કેમ્પ મળે એવું કોઈ. તો એ લોકોએ જે તે ટાઈમે પૈસા ભરવાના કંઈક થતા હતા. આટલા પૈસા ભરશો હા. તો તમારી ગુરુ ગાદીના ત્યાં સ્થાન મળશે. એટલે એમને એને કલ્યાણદાસ બાપુને વાત કરી અને કલ્યાણદાસ બાપુને એવી વાત કરી કે ભાઈ આપણે કુંભની અંદર જગ્યા કરવી છે. અને એ જે તે ટાઈમે સમાજમાંથી ઉઘરાણું કર્યું, સમાજમાંથી ઉઘરાણું કરી અને આપણી કુંભની જગ્યા ત્યાં આગળ પૈસા પર દીધા. બરાબર. અને ત્યાં ચારે કુંભ હમણાં તમે જોયું પ્રયાગરાજની અંદર, પ્રયાગરાજની અંદર તમે કદાચ ગયા હોય તો સમાજ ઘણો બધો ગયો. હા. બરાબર. આ વખતે તો કોઈ પાર વગરનો સમાજ ત્યાં પહોંચ્યો, પણ જે તે ટાઈમે નતો જતો એ ટાઈમથી આ જગ્યા મળી ગયેલી છે. અને આ વખતે તો કનૈરામ બાપુએ એટલો બધો જોરદાર ત્યાં આયોજન કરેલું હતું કે લગભગ બીજા કોઈ કેમ્પ એવા સરસ હતા નહીં. અને કનૈરામ બાપુએ એટલું બધું જોરદાર આયોજન ત્યાં કર્યું. એ બી એક ભગત બાપાની પ્રેરણા અને કલ્યાણદાસ બાપુની પ્રેરણાથી એક જોરદાર કામ ત્યાં થયેલું છે. કાળુભાઈજી, આપણે વાત કરી કે ભગત બાપા જે ધર્મપ્રેમી હતા, પશુ પ્રેમી હતા. આપણે માલધારી છે એટલે આપણે પશુ તો આપણા લોહીમાં હોય છે. તો એ જ રીતે જેમ કે આપણે વાત કરી હતી હમણાં, અમે વડીલો જોડે ખુલાસ બેઠા હતા, તમને વાત કરી હતી કે ભગત બાપા ગાય ભૂખી મંદી ના આવી જાય, કૂતરું છે તો આ તે. તો એના પ્રસંગ વિશે અને એમને એક વખત એમના વડીલોએ કીધું કે એમને સાપ કરડ્યો હતો, એ થોડો એ વિશે કોઈ પ્રકાશ પાડ્યો. આ વાત છે ભગત બાપાની એ જે તે ટાઈમની છે કે જ્યારે દુષ્કાળ પડેલો. અચ્છા. દુષ્કાળની અંદર પાણી અને ઘાસચારો ક્યાંય મળતો નતો. પાણીની વ્યવસ્થા આપણે બહુ ઓછી હતી. આ તો ભગવાનની દયા છે, નર્મદા નહેરના કારણે પાણીનો કોઈ દુષ્કાળ છેલ્લા 20-25 વર્ષથી મેં તો જોયો જ નહીં. પણ જે તે ટાઈમે તો પાણી હતા નહીં. કુવા બહુ ઊંડા હતા, બોર બહુ ઊંડા હતા, પાણી મળતું નહીં. અને પાણી નતું મળતું એટલે ઘાસચારો બી થતો નતો. ઘાસચારો નતો થતો એટલા માટે થઈ અને દુષ્કાળની અંદર ગાયો બહુ તકલીફ પડતી હતી. ભગત બાપા એક કરુણ માણસ હતા કે કોઈનું દુઃખ જોઈ શકતા નહીં. એટલે દુષ્કાળની અંદર ભગત બાપા છે ને ગામે ગામ ફરતા. બધા જ સમાજ માનતા. એમાં પાટીદાર સમાજ બી બહુ માનતો, નાડોદા સમાજ બહુ માનતો હતો, ઠાકોર સમાજ બહુ માનતો હતો, ભરવાડ સમાજ બહુ માનતો હતો. બધા જ સમાજો ભગત બાપાના સંપર્કમાં જે સમાજો આવ્યા તે ભગત બાપાને બહુ પ્રેમ કરતા હતા. નાવિયાણી ગામ છે, એ નાવિયાણી ગામની અંદર ભગત બાપા પટેલ સમાજની અંદર જે તે ટાઈમે દુષ્કાળ ચાલતો હતો એટલે પૂરા માટે ગયા, ત્યાં ઘાસચારા માટે ગયા. એમને રિક્વેસ્ટ કરવા ગયા કે તમે ભલે પૈસા લો, વેચાણ લો, પણ તમે ગાયો અત્યારે બધે ચારે બાજુ ભૂખે મરી રહી છે, તો અમે ગમે ત્યાંથી ઉઘરાણું કરીને તમને પૈસા આપીશું. આવી વાત ત્યાં કરતા હતા. ત્યાં આગળ કોલાદ ગામની ગાયો, કોલાદ ગામની એ ટાઈમે 1000 ગાયો, અમારા આખા નેહડાની હાથે હાકની ગાયો. કેમ કે માલ ઢોરનો જ આપણો ધંધો હતો, વ્યવસાય જાજો હતો, એટલે એની પર 1000 ગાયો અમારા કોલાદ નેહડાની હાથે હાકની હતી. એ ગાયો અને બીજી આજુબાજુની ગાયો, આજુબાજુના શેમાળાની આ બધી ગાયો હતી ને કોકને સમાચાર આપ્યા કે ભાઈ નાવ્યાણી ગામની અંદર ભગત બાપા બેઠા છે. એટલે ભગત બાપાના હગા ભાઈ જગસીભા અને જયમુલભા
આ એ ટાઈમમાં ગાયોમાં હતા. તો એ ભગત બાપાના દર્શન કરવા માટે કે ભાઈ પટેલ સમાજમાં ક્યાં બેઠા છે અને એમના ઘેર ગયા. બીજા 2-4 ગવાથી બીજા હંગાત હતા અને જૈન ભગત બાપાના પગે લાગ્યા. અને ભગત બાપાએ ખબર અંતર પૂછાય એટલે ભગત બાપાના ભક્ત આ બે ભાઈઓની આંખમાં આંસુ આવી ગયા કે 2 દિવસથી ગાયો કશું ખાધું નહીં, કોઈ વસ્તુ મળી જ નહીં. અમે રજળપાટ કરીએ છીએ પણ 2 દિવસથી અમારો કશો પાણીનો ત્રાસ છે, પાણી ક્યાંય મળતું, તળાવ સુકાઈ ગયા હતા, કવાડાઓમાં પાણી હતા નહીં. એટલે ભગત બાપા આ વાતો સાંભળતા હતા એટલે જે પટેલના ઘેર બેઠા હતા પટેલના કરુણા જાગી. એટલે એને એમ કીધું કે ભાઈ મારા હાલામાં પડ્યા છે, મારા ખડાની અંદર મારા હાલા પડ્યા છે, ભગત બાપા તમે કહી દો ગાયો વાળા કે છોડી દો. એટલે એને તરત જ એ ટાઈમે ડિસિઝન લઈ લીધું કે ગાયોને પૂરા નાખી દો. આ પૂરા નાખી દો એવું કીધું એટલે ટાઈમે ભગત બાપા ઉભા થઈ ગયા અને પેલા ગવાતીઓ લઈને અને ફટાફટ ખળામાં જઈને, જેમ કે ભૂખે ગાયો 2 દિવસથી ભૂખે હતા એટલે એ ફટાફટ જઈને અને ગાયોના પૂડા નાખવા. એટલે ભગત બાપા જાતે બાત ભરાય અને પૂડા ગાયોને નાખવા માંડે. આ ગાયોના પૂરા નાખતા હતા એ ટાઈમે હાફ કર્યો ભગત બાપાના પૂળાની અંદર હથે બેઠેલો હાફ ડંખ માર્યો. આ ડંખ મારેલું જોયું જાયમલભા જોઈ ગયા, જે એમના નાના ભાઈ હતા. એ જોઈ ગયા એટલે રોવા માંડે એટલે ભગત બાપાએ કીધું કે ભાઈ રોહો નહીં, એમને હાથને પકડીને શાંતિથી એક બાજુ મૂકી દીધો અને કીધું કે ભાઈ રોહો નહીં, મને કશું થવાનું નહીં, મારે તો હજુ ઘણા બધા કામ બાકી છે, મારે ઘણા બધા કામ કરવાના બાકી છે, એટલે મને કશું થવાનું નહીં. અને એ હાફ કર્યો પણ ભગત બાપાને કોઈ વસ્તુ થઈ નથી. આ જીવતો જાગતો દાખલો છે. અને એ પછી તો ભગત બાપાએ ઘણા બધા કામ કર્યા અને ઘણા બધા એમના તો પરચા છે. પણ આજે પરચાની વાતો કરીએ બરાબર છે તો લોકો એવું સમજે કે અંધશ્રદ્ધાની વાતો છે. એટલે નગર ભગત બાપા તો કણ કણમાં ભગત બાપા અમારા આજ બી કોલક પરિવારની અંદર આ હોળી પૂનમ અવળદગી છે 3જા મહિનાની એમની માનતા રાખવામાં માનતા લોકો રાખે છે. એમને મારું આ કામ થઈ જશે ભગત બાપા, હું તમારી આ પ્રસાદ ધરાવીશ. એવી 21,000 રૂપિયાની ખોખડી ખાલી બનાવવી પડી મારે. લોકોના 200 રૂપિયા, 500 રૂપિયા, 100 રૂપિયા આવી માનતા આવી છે. એ માનતાની અંદર અમારા 21,000 રૂપિયાની તો ખાલી ખોખડીનો પ્રસાદ કરવો પડે. એટલે ભગત બાપાની વાતો બધી ન્યારી છે પણ આજનો સમય એવો છે કે શ્રદ્ધા અને અંધશ્રદ્ધા 2 વસ્તુ થાય છે. બરાબર છે. એટલે ભગત બાપાના તો આવા ઘણા બધા દાખલા છે. ભગત બાપાએ તો આપણે ઢેમા ગામ છે, ઢેમાના ધણેતર જે મંદિર છે ત્યાં આપણી રબારી સમાજ એક જગ્યા છે, આપણી એક જગ્યા છે, દુધરોજ વડવાળા મંદિરની એક જગ્યા છે. જે તે ટાઈમે ત્યાં આગળ એક સપ્તાહ કેવડાવી હતી અને સપ્તાહની અંદર આજુબાજુના ગામ ભેગા થઈને ભગત બાપાના સાથ સહકાર દીધા સપ્તાહ કેવડાવી હતી. સવારની અંદર પોથીની યાત્રા નીકળી, ગામમાં પોથીની યાત્રા નીકળી. એટલે પોથીની યાત્રાની અંદર હરિજન વાહની આગળ થઈને પોથી યાત્રા નીકળતી એટલે હરિજન વાહમાં એક સુરદાસ હતા. એ સુરદાસે એવું કીધું કે ભાઈ આ ઢોલ ના નગારા ના વાગે છે. તો કે ભાઈ પોથી યાત્રા નીકળી છે, પેલા રામજી ભગત અહીં આપણો સપ્તાહ બેહાડે છે તો એની પોથી યાત્રા, તો કે મને બહાર લઈ લો. એટલે છોકરા એવી મજાક કરી કે તમે તો આંખે દેખાતું નહીં, તમારે શું જોવું છે. એટલે એ ટાઈમે લોકવાયકા એવી છે કે એ ટાઈમે એ સુરદાસ દેખતા થયા અને એમના પોથી યાત્રાને દર્શન થયા. અને એ પછી સુરદાસ બહુ વર્ષ જીવ્યા પછી મર્યા, પછી સુરદાસ થયા અને તેના આંખે પારતા થઈ ગયા હતા. આવા ઘણા બધા દાખલા છે. પણ આનંદભાઈ આજની વાતમાં તો એવું છે કે આપણે શ્રદ્ધાની વાતો કરીએ, અંધશ્રદ્ધામાં થઈ જાય. બરાબર છે. બાકી અમે એવું કહીએ કે તમે ભગત બાપાના અડધી રાતે યાદ કરો, તમે તમારા સાચા દુઃખની અંદર સાચા અંતરથી યાદ કરો તો ભગત બાપા આજ બી પરચો પૂછે છે. જી કાળુભાઈ, આપણે જે વાત કરી કે ભગત બાપાના જે પરચા છે અને શ્રદ્ધાની વાત છે, શ્રદ્ધાની વાત ત્યાં પુરાવાની જરૂર નથી હોતી. બીજી વસ્તુ કે મને થોડું એ સમજવું છે કે ઘણા વર્ષો પછી તમે જે કેમ્પ હોળી પૂનમે ત્યાં કરો છો, પછી આપણે જે રામજી ભગ યુવક મંડળ જે બોલાવવા ચાલે છે એના વિશે પણ આપણે એક બીજી ફરીથી બેસીને વાત કરવી છે. પણ વિશેષ સમજાવો, અત્યારે જે મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા કરો છો એનો વિચાર ક્યાંથી આવ્યો અને ભગત બાપાની સમાધિ કેમ નથી એના વિશે પણ, અને એમનો દેહાંત કઈ રીતે થયો એના વિશે થોડું બહાર જઈને સમજાવો. 1991માં હોળી પૂનમના દિવસે ભગત બાપાનો સવારમાં 5 વાગે દેશ છૂટી ગયો ડાકોરની અંદર. જે કલ્યાણદાસ બાપુ
ભગત બાપા ને ઉંમર 70-75 વર્ષની થઈ ગઈ હતી. જી. પછી કલ્યાણદાસ બાપુએ ભગત બાપાને એવું કીધું હમ. કે ભગત હવે તમારી ઉંમર થઈ ગઈ છે, હમ. એટલે તમે હમ. હવે અહીંયા દુધરજમાં રોકાઈને હું તમને એક રૂમ આપી દઉં, આપણી ગાડી છે, એ ગાડી લઈને તમે ફરજો, લોક કલ્યાણના કામ કરો, બરાબર. પણ હવે અહીં રોકાઈ જાઓ. એટલે જે તે ટાઈમે ભગત બાપાએ એવું કીધું હમ. કે ભાઈ મારું મૃત્યુ હમ. કાં તો ડાકોરમાં હમ. અને કાં તો દ્વારકામાં જી. થશે, હમ. બરાબર છે. જ્યાં મારું મૃત્યુ થાય ત્યાં મને અગ્નિ સંસ્કાર આપજો, મને સમાધિ ના આપતા. જી. કેમ કે સમાધિ નહીં આપવાનું કારણ એવું હતું કે મેં એક દિવસ માટે બી સંસાર માંડેલો છે. બરાબર. સંસારે જે માણસો એને સમાધિ આપવામાં આવતી નહીં. નથી, બરાબર છે. એટલે એ કારણ આપીને અને એમને સમાધિ આપવામાં આવી નહીં. નહીં. હોળી પૂનમના દિવસે આ 1991માં હોળી પૂનમના દિવસે સવારમાં 5 વાગે, હમ. હોળી પૂનમમાં બહુ જ મહત્વ હતું હા. અને ત્યાં બહુ પબ્લિક હતી. જી. આખી રાત ભજન ચાલ્યા હતા. હમ. ભજનની અંદર ભગત બાપા આખી રાત ભજનમાં બેઠા હતા. હમ. સવારમાં 5 વાગે ગોમતીજીમાં સ્નાન કર્યું. જી. સ્નાન કરીને રણછોડજીના દર્શન કર્યા. રણછોડજીના દર્શન કરીને એમના નિત્યક્રમ પ્રમાણે એમના રૂમમાં આવીને પૂજા પાઠ કરવા બેઠા અને ભગત બાપા એ પૂજા પાઠ કરતા કરતા હાથમાં માળા હતી ને માળામાં રામ રામ જપતા જપતા ત્યાં દેહ છોડી દીધો. જી. બહાર પબ્લિક બહુ હતી, હમ. પબ્લિક બહુ હતી, પણ બધાને એવું હતું કે ભગત બાપા બહાર આવે હમ. એટલે આપણે દર્શન કરીને, પૂનમના દર્શન તો આપણે રણછોડજીના કરી લીધા, પણ ભગત બાપાના દર્શન કરીને પછી નીકળી જઈએ એમ. ભગત બાપાને વધારે વાર લાગી, અડધો કલાક જેવું થઈ ગયું અંદરથી બહાર ના. એટલે એક ભક્ત તો એ અંદર જોવા ગયો હમ. કે ભગત બાપા હજુ બહાર કેમ નહીં આવતા, તો એમની વળ ભરી ગઈ હતી. હમ. એટલે જે પરિસ્થિતિમાં બેઠેલા હતા ને એની એ જ પરિસ્થિતિમાં એમને દેશ છોડી દીધો. તો પેલા ભાઈ બહાર વાત કરી કે ભાઈ આવું ભગત બાપા, એટલે બધાને જેમ જોયું ભગત બાપાએ દેશ છોડી દીધેલો હતો. જે તે ટાઈમે ફોન કરવામાં આવ્યા. ફોન કરવાથી આપણા સમાજની બધી જ ગુરુગાદીઓ ત્યાં આવી ગઈ. બળદેવગીરી બાપુ આવી ગયા, કલ્યાણદાસ બાપુ આવી ગયા, ટાટોળાથી સિલદાસ બાપુ આવી ગયા. આપણા 14-15 જે મંદિરો છે બધા મંદિરના મહંતો ત્યાં આવી ગયા, બરાબર છે. અને આવીને એમને સૌથી પહેલા કોલાદને પૂછ્યું કે ભાઈ બોલો, કોલાદ સૌથી પહેલો તમારો લાગે છે, તો ભગત બાપાના પાર્થિવ દેહનો હવે શું કરવું છે. એટલે એમને એમ કે કોલાદ, એમ કે કોલાદ લઈ જવા છે. પણ અમારા આગેવાનો જે ત્યાં હાજર હતા એ આગેવાનો એવું કીધું ભાઈ ભગત બાપા હવે કોલાદના રહ્યા નથી, એ તો આખા સમાજના, આખા દુનિયાના ભગત બાપા થઈ ગયા. એટલે આપણે તમે સંતો મંતો ગુરુઓ જે કહો એ રસ્તા આપણે કામ કરી લેવું છે. એટલે એ ટાઈમે કલ્યાણદાસ બાપુએ વાત માંડી કે ભાઈ મને ભગત બાપાએ આવી વાત કરેલી છે કે મારો દેહ કાં તો દ્વારકામાં કાં તો ડાકોરમાં હોળી પૂનમના દિવસે પડશે અને મારું જ્યાં મારો દેહ છૂટી જાય ત્યાં મને અગ્નિ સંસ્કાર આપવાનો, ત્યાં સમાધિ આપવાની નહીં. સમાધિ નહીં આપવાનું કારણ બી સંસારની હતા એટલા માટે થઈ. અને એટલે એ રીતે પછી ત્યાં અગ્નિ દાહ આપવામાં આવ્યો. ડાકોર ગોમતીજીના અગ્નિદાહ આપવામાં આવ્યો. ત્યાંથી ફૂલ લઈ અને કલ્યાણદાસ બાપુએ અત્યારે હાલ જે સમાધિ તમે અત્યારે હાલ અમારું મંદિર જે જોવો છો ત્યાં એક નાની દેવડી બનાવી હતી અને એની અંદર ફૂલ સમાધિ આપવામાં આવી હતી. એ ફૂલ સમાધિ નાની દેવડી હતી. એ પછી અમારો સાંભળ પરિવાર વર્ષો વીતતા ગયા એટલે સાંભળ પરિવારે, કોલાદ ગામના સાંભળ પરિવારે એવો વિચાર કર્યો, સમસ્ત સાંભળ પરિવાર ભેગા થઈને અને એવો વિચાર કર્યો કે આપણે એક સારું મંદિર હોય ભગત બાપાનું. ભગત બાપાનું પ્રેરણા તો ફૂલ ચાલે જ છે. ભગત બાપાની વાતો એવી છે કે બધું જ જોરદાર. એટલે ભગત બાપાનું એક સારું મંદિર આપણે બનાવીએ. એટલે આખો સાંભળ પરિવાર ભેગો થઈને એક ભગત બાપાનું મંદિર બનાવ્યું. ત્યાં મૂર્તિ પ્રતિષ્ઠાનું એક સારું કામ લેવાનું કર્યું. એને 10/4/2025ના દિવસે 12/39 આ મૂર્તિની પ્રતિષ્ઠા કરવામાં આવશે. જી, ખૂબ સરસ માહિતી આપી કાળુભાઈ, આપનો આભાર. અને આપ શ્રી જોયું જેમ કે ભગત બાપાનું તમામ જીવન ચરણ, તમામ વાત અહીંયા કરી છે. આમાંની કોઈ પણ વાત જો રહી ગઈ હોય તો આપ લાખો વિસ્તારના આ વિડીયોના કોમેન્ટ બોક્સમાં નીચે મેન્શન કરી શકો છો. આ વાતમાં આપને જો સારી લાગી હોય તો નીચે જય રણછોડભાઈ અને બિરદાવજો.